હાય, હું પ્રાંજલિ અને તમે જોઈ રહ્યા છો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. ફ્રેન્ડ્સ, ગણેશોત્સવ નજદીક આવી રહ્યું છે અને એટલા જ માટે હું આવી છું ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિના વર્કશોપમાં. તો ચાલો જોઈએ. મારી સાથે ગ્રીન પ્રેક્ટિસીસના ડિરેક્ટર મના શાહ છે. હેલો મનાજી, વેલકમ ટુ મુંબઈ સમાચાર. અહીંયા આવીને મેં જોયું કે ઘણી સારી સુંદર મૂર્તિઓ છે, ગણેશ મૂર્તિ, અને એ પણ ઇકો ફ્રેન્ડલી. તો કયા મટીરિયલ્સ યુઝ કરીને તમે બનાવો છો? હલો, તો હા, આપણે 3 ટાઈપના મૂર્તિયા બનાવે છે. એક તો શાડુ માટી, તમે અહીંયા જોશો તો આ શાડુ માટીના છે અને એકદમ આ કાચા પહેલાં બનાવે મોલ્ડમાં મૂકીને અને પછી અંદર લઈ જાય પેઇન્ટિંગ માટે. અને બીજું તો માટીના બનાવે. એ માટીમાં એની ખૂબસૂરત શું છે કે એ વિસર્જન પછી તમે સીડ બી મૂકી શકો, ઉગાવી બી શકો. તો ગણપતિ બાપા તમારી સાથે રહે. હા, લાઈટ. અને થર્ડ ટાઈપ છે પેપર મેશના. તો પેપર મેશ એટલે પેપર અને ગુંદનું બનાવે. તો હા, તો 3 ટાઈપના. અને એની ખાસિયત શું છે કે પેપર મેશ બહુ લાઇટ છે અને બહુ સ્ટ્રોંગ છે, એટલે તમે કશે બી દુનિયામાં વેચી શકો, મોકલી શકો. અને હવે રિસ્પોન્સ પણ વધારે જે છે એ ઇકો ફ્રેન્ડલી મૂર્તિને છે. તો તમારો શું એક્સપિરિયન્સ છે? તો ઇશ્યુ શું છે પીઓપી મૂર્તિમાં કે એક તો એના પેન્ટ છે ને એની ઉપર જો લાગે એ લેડ બેઝ પેન્ટ છે. તો તમે વિસર્જન પછી મછલી એ ટોક્સિક છે તો મરી જાય. તો એ સારું નથી લાગતું કે તમે ધરતી માના પશુને હાર્મ કરો છો, રાઈટ. અને બીજું તો એનું વિસર્જન થતું જ નથી મહિનો સુધી. અને તમે આમ વિસર્જન કરો એટલું પ્યારથી ભાવથી શ્રદ્ધાથી તમે ઘરે લઈ આવો, પૂજા કરો, અને પછી નદીમાં એને આમ હાથ તૂટેલું, નખ તૂટેલું, પેન્ટ આમ આવડતું, તો એવું જોવાનું આમ બહુ દુઃખ થાય. તો એટલે જ આપણે આ ચાલુ કરેલું કે આપણે ઇકો ફ્રેન્ડલી 3 ટાઈપ વિસર્જન 100% થઈ જાય અને ઇકો ફ્રેન્ડલી વે ઘરમાં પણ કરી શકો વિસર્જન અને આર્ટિફિશિયલ લેકમાં પણ કરી શકો. બરાબર. ઓકે, એનાથી એન્વાયરમેન્ટને કંઈ હાનિ ન થાય. ના. મોલ્ડ હોય, પેલા એક માટી અલગ ટાઈપનું માટી આવે, એમાં મૂકીને પછી આવું પેલા કાઢી નાખે. પછી એને પોલિશ કરે. પછી અહીંયા તમે જો તો પેઇન્ટિંગ થાય એનું એક બેઝ કલર. ઓકે. હા, અને પછી તમે અંદર જાઓ તો અમે પછી એકદમ એનું કલરિંગ કરે, શેડિંગ કરે, અને પછી ગણપતિ બાપા તૈયાર થઈ જાય. રાઈટ. બાપાની જે આંખ હોય છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે કોઈ પણ લેવા આવે મૂર્તિ તો પહેલાં આંખો જોઈએ, કારણ કે ભક્ત જે છે એ ગણપતિ બાપાના આંખોમાં જોઈને પોતાની જે પણ મનોકામના છે એ બોલતા હોય છે. તો આ જે આંખ બનાવે આમાં અને પીઓપીમાં એ કંઈ ડિફરન્સ છે કે ઇઝીલી બની જાય છે આમાં પણ? નહીં, બેઉમાં બની જાય છે, પણ એવું શું હોય કે આપણે ઓલમોસ્ટ 400-500 મોડલ છે. અને તમે કોઈ બી ડિવોટી ભક્ત આવે ગણપતિ બાપાના, બધા પહેલાં જોએ, એ ગણપતિ એમને વધારે કોલ કરશે. એના ભાવ એમને જોશે કે આ ગણપતિ મને બોલાવે છે, આનો ભાવ મને અલગ લાગે છે. તો એ તમે એમને જોશો ને ગણપતિ બાપાના, તો ભાવ અલગ જ આવશે. તો અલગ ગણપતિ અલગ, એટલે એમ ના કે તમે ગણપતિનો ચૂઝ કરો છો. ગણપતિ તમે હી વિલ કોલ યુ, એ તમને બોલાવશે અને તમને કીધું ના આ મારા ગણપતિ છે. કોઈક વાર ઇટ્સ અ ફેમિલી થિંગ. તો એટલે છોકરાઓ બી આવશે, છોકરાઓ કહેશે ને મને આ જાય છે, અને પછી નાની કે દાદી આવશે ને કહેશે ને મને આ ગમે છે. તો ઇટ્સ એકદમ ફેમિલી અફેર થઈ જાય છે. આપણે પેલું અંદર જઈને વર્કશોપમાં જોઈએ કે કલર્સ કોમ્બિનેશન અને કે
મૂર્તિમાં કલર્સ કયા યુઝ થઈ પણ ઇકો ફ્રેન્ડલી હોય છે? હા, એકદમ. આ બધા વોટર કલર્સથી બનાવે છે. આ તો માટીનું જ છે, તો માટીનું કલર છે અને બસ એ બી વોટર કલરના છે. બધા વોટર કલર યુઝ કર્યા છે આમાં. ઓકે. તો એકદમ ઇકો ફ્રેન્ડલી છે. લેડ બેઝ અહીંયા બિલકુલ નથી અને આ મચ્છીને કંઈ હાર્મ નહીં કરે વિસર્જન પછી. ઓકે. કારણ કે એવું થાય છે ને કે અગર ઇકો ફ્રેન્ડલી યુઝ કરવો હોય તો એમાં તમને ડાર્ક શેડ મળવા માટે થોડું ડિફિકલ્ટી થાય છે, તો એ તમે કેવી રીતે એડજસ્ટ કરો છો? તો નોર્મલી તમે જો તો આમે બહુ સિમ્પલ કલર્સ, વોટર કલર્સમાં બધા કલર્સ ચાલે. આપણે ગોલ્ડ બી હોય પણ એ વોટર કલરના ગોલ્ડ હોય. હા, રાઈટ. હા. ગોલ્ડ. હા, બટ ગોલ્ડ સિલ્વર એકદમ ચમકવાળું હોય તો પછી એ એકદમ ઇકો ફ્રેન્ડલી નથી. હા. પણ મોસ્ટલી આપણે 99% ઇકો ફ્રેન્ડલી કલર્સ છે. ઓકે. તો એ જે ચમકી વાળું જે ગોલ્ડ તમે કહો છો એ કયા મૂર્તિમાં યુઝ કરો છો? એ શાડુમાં યુઝ કરો? અમે નથી યુઝ કરતા. શાડુમાં નથી કરતા? નહીં, એટલે કસ્ટમર સામેથી કે નહીં મને પેલું ચમકાલ શાઇની જોઈએ છે તો તો જ તમે યુઝ નહીં તો હું નહીં કરું. હું યુઝ જ નથી કરતી બિકોઝ એ ઇકો ફ્રેન્ડલી નથી. એકચ્યુઅલી વોટર કલરમાં ગોલ્ડ સિલ્વર મળે છે પણ એ મેટ ફિનિશ મળે છે. આપણે જબ ગણપતિ બાપા ઘરે મોકલીએ ને તો એમને આંખ એકદમ બંધ મોકલીને અહીંયાથી જાય. એટલે એને તમે સ્થાનમાં મૂકશો, પૂજા કરશો અને પછી ઘરે જ એ લોકો એનું આંખ ખોલશો. એટલે ગણપતિ બાપા આમ જ જાય. અને આ આપણે તમે જો તો આ અંબુજા છે, બહુ અલગ ટાઈપના છે. આ શાડુ માટીમાં આપણે મુલતાની ટાઈપ છે, એટલે મુલતાની હલ્દી કુમકુમ ટાઈપ. હા, એમાં એનું ડેકોરેશન તમે એક મેરીગોલ્ડનું કે કંઈક હાર મૂકશો તો એકદમ અલગ જ લાગે, બહુ સુંદર લાગે. આમાં કલર કોમ્બિનેશન પણ સરસ લાગે છે, રેડ અને વ્હાઈટ છે અને વચ્ચે યેલો છે, એકદમ સરસ ક્લીન. કલર બી બહુ ફાઇન જાય છે અને મુલતાની મિટ્ટી બી બહુ ફાઇન જાય છે ઇફેક્ટ. અને આ માટીમાં આ બી બહુ આમ સુંદર લાગે છે. તમે મૂકો તો આમ લાગે છે કે ધરતીમાં અને એમની માં અને એમના ફોર્મમાં જ આવ્યા છે. અને આમાં જ સીડ તમે રાખો છો? હા, રાખી શકો છો. હા. અને એ પેપર મેશ બી તમે જો તો તમે જોશો કે બહુ લાઇટ છે. હા, અને બહુ સ્ટ્રોંગ બી છે. બરાબર. આ બધા મૂર્તિઓનું જે વેઇટ છે એ લાઇટ હોય છે કે વેરી કરે છે? પેપરનું જે છે એ લાઇટ હશે? એ બહુ લાઇટ છે. પેપરનું લાઇટ હશે? આ ઓલમોસ્ટ 2 ફીટ યા 1.5 ફીટનું હશે પણ બહુ લાઇટ છે. અને તમે જુઓ તો બહુ સ્ટ્રોંગ બી છે. બહુ સ્ટ્રોંગ છે. રાઈટ. એટલે આ કશે બી દુનિયામાં જઈ શકે, બોમ્બે, ઇન્ડિયામાં. ઓકે. આ થોડા ડેલિકેટ હોય. તમે અહીંયાથી આમ ઉપાડો પણ એટલું બી ભારી નથી. તમે તો પણ હા છે છે. બરાબર. પણ એક ટેકનિક છે અમે આપણે ભક્તને બનાવતા, અહીંયાથી પાછળ મૂકવાના અને પછી પાછળથી લેસ કરવાના, એટલે હાથ ટચ નહીં. યસ ડેફિનેટલી. યસ. ડિમાન્ડ કેવી છે આની? આ મેં 2010માં એક પિક્ચર જોયેલું ઓન ક્લાઇમેટ ચેન્જ અને મને બહુ અફેક્ટ થયેલું કે મારા 2 છોકરાઓ છે, મારે કંઈક તો કરવું છે એ લોકો માટે. તો મેં આ કંપની ચાલુ કરેલી અને ત્યારે મેં જોયેલું કે ગણપતિ બાપા કેવી રીતે પીઓપી વાળા ધરતીમાન માટે સારું નથી, રાઈટ? એટલે મેં ચાલુ કરેલું ગણપતિ. અને તો 15 વર્ષથી હું કરું છું. અને હવે તો ડિમાન્ડ ઇન્ટરનેશનલી બી આવે છે. આપણે પેપર મેશવાળા બધે દુબઈ, કેનેડા, અમેરિકા, યુકે બધે જગા જાય છે. આટલા દૂર ગણપતિ બાપ્પા જાય છે તો એમનું પેકિંગ કેવી રીતે થાય? કારણ કે એ એક ચેલેન્જ છે. તો અમે ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ જેટલું થાય એટલું યુઝ કરે. તમે જોશો તો પેલો પેપર ભૂસા બી યુઝ કરે અને પેલો ડબ્બો બી રિસાયકલ્ડ કાર્ડબોર્ડ બોક્સ યુઝ કરે. તો જેટલું પોસિબલ આપણે ઇકો ફ્રેન્ડલી પેકેજિંગમાં બી ઇકો ફ્રેન્ડલી જ યુઝ કરો છો.
you so much, Manaji, and all the best to you. You're really doing a good venture. થેન્ક યુ સો મચ. આઈ હોપ બધા ઇકો ફ્રેન્ડલી ગણપતિ લે આ વર્ષે. ગણપતિ બાપ્પા મોર્યા. तुम्ही खास करून डोळ्यांचं जे काम आहे ते तुम्ही बघता का? ओके. गणपतीची मूर्ती म्हटल्यावर त्याकडे सगळ्यात आधी बघितलं जातं ते म्हणजे गणपतीचे डोळे, चेहऱ्याकडे जास्त लक्ष जातं. तर डोळे बनवताना तुम्ही काय खबरदारी घेता? प्रत्येकाला असं वाटेल बघितल्यानंतर का बाबा ही मूर्ती किती छान दिसते, चेहऱ्यावरतीच पहिले लक्ष जातं माणसाचं. बरोबर ते बरोबर. बघून माणसाला दुसऱ्याला आनंद वाटेल असंच बघतो. बरोबर आणि ते बाप्पाच्या कृपेने चांगलं होतं. म्हणजे बरोबर आहे. बाप्पाचा आशीर्वाद आहे म्हणून जो ते सगळं व्यवस्थित 14 विद्या आणि 64 कलेचा तो अधिपती आहे, त्यामुळे त्याची कृपादृष्टी तुमच्यावर आहे आणि त्याच पद्धतीने तुम्ही एकदम सुंदर प्रकारे बनवताय. इको फ्रेंडली गणपतीची मूर्ती आणि POP याच्यामध्ये रंगसंगती करताना तुम्हाला काही फरक जाणवतो का? हा थोडाफार जाणवतो. म्हणजे POP इको फ्रेंडली वरती काय कसे खेचले जातात लगेच. हा लगेच पकडलं जातं. लगेच बरोबर पकडले जातात. बरोबर POP थोडा ऍडजस्ट करायला लागते. म्हणजे कलर ऍडजस्ट करायला लागते कलर. बरोबर. बाकी काय विषय काय सुंदर मूर्ती आहेत एकदम सुबक सुंदर आणि डोळे पण एकदम रेखीव. સો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ્સ કરીને જરૂર બતાવજો. અને તમે અગર ગણેશોત્સવ ઇકો ફ્રેન્ડલી તરીકે મનાવવા માંગો છો તો અહીંયા આવીને તમારી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપ્પાની મૂર્તિ જલ્દી બુક કરી લો. ગણપતિ બાપ્પા મોરયા.